વેપારીનું ફ્રીઝ થયેલું બેંક ખાતું ફરી ચાલુ એટલે કે અનફ્રીઝ કરવાના અવેજ પેટે 25,000ની લાંચ લેતા અમદાવાદના લાલ દરવાજા સહાયક રાજ્ય વેરા કમિશનની કચેરીના સ્ટેટ ટેક્સ ઓફિસર એટલે કે એસટીઓ તેમજ રાજ્ય વેરા નિરીક્ષક એસટીઆઈને લાંચ રિશ્વત બ્યુરો એટલે કે એસીબી રંગે હાથે ઝડપી લીધા હતા. બંને સરકારી બાબુઓ સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. ફરિયાદી યુનિક કોમ્પ્રેસર ટેકનોલોજીના નામે એર કોમ્પ્રેસરના વેચાણ અને સર્વિસનો વ્યવસાય ચલાવે છે. તેઓ નિયમિત રીતે પેઢીનું ત્રિમાસિક જીએસટી રિટર્ન ભરતા હતા. જોકે નાણાકીય તંગીના કારણે તેઓ એપ્રિલથી જૂન માસનું જીએસટી રિટર્ન સમયસર ફાઇલ કરી શક્યા ન હતા અને પરિણામે સહાયક રાજ્ય વેરા કમિશનર કચેરી દ્વારા તેમની પેઢીનું બચત ખાતું ફ્રીઝ કરી દેવામાં આવ્યું હતું. બેંક ખાતું બ્લોક થતાં જ ફરિયાદી લાલ દરવાજા બહુમાળી ભવનસિંહ સહાયક રાજ્ય વેરા કચેરી ખાતે પહોંચ્યા, જ્યાં તેઓ રાજ્ય વેરા નિરીક્ષક મોહમ્મદ અઝીઝ કાદરખાન મંસૂરીને મળ્યા. મોહમ્મદ અઝીઝે સ્ટેટ ટેક્સ ઓફિસર કમલેશ કુમાર ઠાકોર સાથે ચર્ચા કર્યા બાદ બેંક એકાઉન્ટ ફરી ચાલુ કરવા પેટે 25,000ની લાંચની ખુલ્લેઆમ માંગણી કરી હતી. ફરિયાદી આ ભ્રષ્ટ વ્યવહારમાં જોડાવા માંગતા ન હતા. તેમણે સીધો અમદાવાદ એસીબીનો સંપર્ક કરી સમગ્ર મામલે લેખિત ફરિયાદ નોંધાવી. લાલ દરવાજા કચેરી ખાતે જ્યારે ફરિયાદી પાસેથી 25,000ની લાંચ સ્વીકારવામાં આવી હતી, ત્યારે અગાઉથી જ ગોઠવાયેલી એસીબીની ટીમે દરોડો પાડી બંને અધિકારીઓને પંચની હાજરીમાં રંગે હાથે ઝડપી લીધા હતા.